શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લોકોની શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે। ખોરાક અને ઔષધ નિયમન વિભાગે રાજ્યભરમાં ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ જેવી ખાદ્ય સામગ્રીનું સઘન ચેકિંગ હાથ ધરી નકલી તથા ભેળસેળયુક્ત જથ્થો જપ્ત કર્યો છે। મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વધુ નફો કમાવાની લાલચમાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવશે। શ્રાવણ માસમાં નાગરિકો ઘણીવાર માત્ર પૂજા માટેનું ઘી લખેલું લેબલ જોઈને ખરીદી લેતા હોય છે, જેમાંથી મોટાભાગનું ઘી ભેળસેળયુક્ત હોય છે। આવા બનાવટી ઘીનો ઉપયોગ ટાળવો જોઈએ। રાજ્ય સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને બનાવટી ઘી વેચતા એકમો અને ફેક્ટરીઓ શોધીને સીલ કરી દીધી છે। માનો કે ફરાળી લોટ હોય એમાં બીજો અન્ય લોટ ભેળવીને વેચવું એ હલકી માનસિકતા દર્શાવતા આ વેપારીઓ પણ આવું ક્યારે કરતા, બધા જ નથી કરતા, પરંતુ આપણે ચોક્કસ અને સ્ટાન્ડર્ડ લોકો સાથે જ આવી ખાવાની વસ્તુ લેવી જોઈએ। બીજી વાત, પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી, આ ઘી નથી। તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, જેથી આપણે ભગવાનને છેતર્યા ગણાશે નહીં, કારણ કે આવા લોકોને પ્રોત્સાહન મળે છે ડુપ્લિકેટ ઘી બનાવવાનું। તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે। ત્યારે કંકુ ચાંદલો કરવાનો હોય એ પણ કેમિકલ આવે છે, તો આપણે શુદ્ધ કંકુ મંદિરો જ્યાં મળે છે ત્યાંથીનો જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેમિકલ કંકુનો ઉપયોગ ન થાય। આ રીતે દરેક પ્રકારે લોકોએ પણ જાગૃતતા કરવી જોશે।